નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે તમારું ચેપ્ટર નંબર 13 છે ધ્વનિ વિશે આપણે જોવાનું છે। ધ્વનિ એટલે કે શું થાય? અવાજ। આપણે આજુબાજુ જે છે એ બધી વસ્તુઓમાંથી આપણે શું એક રણકાર એટલે કે એક અવાજ આપણે સાંભળી શકીએ છીએ। આપણે અવાજને સાંભળી શકીએ છીએ અને જોઈ શકતા નથી। તમને તમારી શાળામાં તાશ પૂરો થઈ એ કેવી રીતે ખબર પડે છે? જ્યારે કોઈ દરવાજો, તાશ એટલે કે શું થાય, તમારો લેક્ચર જે પૂરો થાય ત્યારે શું થાય તો બેલ વાગતી હોય છે અથવા કે કોઈ પણ પ્રકારનો તમને અવાજ કરવામાં આવે એના દ્વારા તમે સમજી જાઓ છો કે અત્યારે તાશ એટલે કે લેક્ચર પૂરો થયો છે। જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે। તેના પગલાંનો અવાજ સાંભળી તમને ખબર પડી જાય। તમે કદાચ સંતા કુકડીની રમત રમ્યા હશે। આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિને બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે। આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે કે કોઈ ખેલાડી તેની સૌથી નજીક છે? તો એ કેવી રીતના નક્કી કરતા હોય છે? તો કે જો સામે જે આંખ પાટો બાંધેલો છે પણ સામેવાળો જે પગનો અવાજ કરે છે અથવા કોઈ પણ અવાજ થાય તો એના દ્વારા એ શું કરે છે તો કે નક્કી કરી લે છે। તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો। તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો જેવા કે વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો। એટલે કે જો નીચે તમને જે સાધનો આપેલા છે સંગીતના સાધનો છે તો એમાં પણ શું હોય છે તો કે અલગ અલગ ધ્વનિ તમે સાંભળી શકો છો। ધ્વનિ કેવી રીતના ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ ઉપર પ્રસરણ પામે છે, આપણે ધ્વનિ કેવી રીતના સાંભળીએ છીએ, અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે, આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોની શું કરવાની છે તો કે ચર્ચા કરવાની છે। જો જેવો સામે ધ્વનિનો પ્રકાર આપણે બોલીએ છીએ તો સામેવાળા આપણે કેટલું મોટેથી બોલીએ છીએ એવી રીતના આપણો સામેવાળા સુધી અવાજ પહોંચે છે। જો આપણે ધીમું બોલીએ તો સામે સુધી એટલો અવાજ પહોંચી શકતો નથી। એટલે કે સામે કયું સાધન છે એના ઉપરથી અને એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે અથવા ધ્વનિ ઉત્પન્ન થાય છે એના આધાર ઉપર નક્કી કરી શકાય કે એમાંથી કેટલો ધ્વનિ ઉત્પન્ન થાય છે। 13.1 કંપન દ્વારા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। એટલે કે કંપન થાય છે એમાંથી કેવી રીતના ધ્વનિ ઉત્પન્ન થાય છે એના વિશે આપણે જોવાનું છે। શાળાનો ઘંટ એટલે કે બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો। તમને શું અનુભવ થાય છે? જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી તેને સ્પર્શ કરો, શું તમને તે કંપન કરતું લાગે છે? એટલે કે કંપન કરતાં પદાર્થમાં શું થાય છે તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે। હવે બેલ તમે બધાએ જોયેલો હોય છે, એ જ્યારે સ્થિર ગતિમાં હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો અવાજ કરતું નથી, પણ જ્યારે એને ગતિમાં લાવવામાં આવે છે એટલે એમાંથી શું થાય છે, કંપન ઉત્પન્ન થાય છે। અને એના જ આધાર ઉપર શું થાય છે, તમે એક વખત બેલ વગાડી અને એને છોડી દો તો પણ એમાંથી શું તમને સંભળાતું હોય છે તો કે અવાજ સંભળાતો હોય છે। શેના કારણે તમને અવાજ સંભળાય છે તો કે કંપન થાય છે, એટલે કે ધ્રુજારી એમાં થાય છે, એના દ્વારા તમે શું કરી શકો છો તો કે અવાજ સાંભળી શકો છો। તમને પ્રવૃત્તિ 13.1 આપેલી છે, એમાં શું છે તો કે ધાતુની એક થાળી કે છીછરો તવો લો, તેને અનુકૂળ સ્તર ઉપર લટકાવો જેથી તે દિવાલને ન સ્પર્શે। હવે એક લાકડી વડે તેના ઉપર શું કરવાનું, પ્રહાર કરો। થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો, શું તમને કંપન અનુભવ થાય? એટલે કે કોઈ પણ વસ્તુ, થાળી છે, વાટકો છે, તમે જો નીચે પડી ગયો ને પછી એને સ્પર્શ કરો તો પણ તમને એમાંથી શેનો અનુભવ થતો હોય છે, કંપનનો અનુભવ થતો હોય છે। 13.2 પ્રવૃત્તિ છે, જો એમાં શું કરવાનું છે, એક રબર બેન્ડ લેવાની અને એક પેન્સિલ લેવાની અને એક કંપાસ બોક્સ લેવાનું। કંપાસ બોક્સને રબર બેન્ડ વડે અને બે પેન્સિલ હોય છે એના વડે શું કરી દેવાનું, જોડી લેવાનું। રબર બેન્ડને જોરથી ખેંચો તો એમાંથી તમને શું થાય છે, કંપન અનુભવ થાય છે કે નહીં એ તમારે જોવાનું રહેશે। ધોરણ 7માં તમે શીખ્યા કોઈ એક સ્થાનેથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવામાં આવે છે તો કે કંપન કહેવામાં આવે છે। તમને એક વાક્યમાં પૂછવામાં આવે કે કંપન કોને કહેવામાં આવે છે તો તમે આ વસ્તુ એમાં લખી શકો છો। જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે શું થાય છે, ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે। ત્યારે તેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી। એટલે કે જો ધ્રુજારી થાય તો ધ્વનિ ઉત્પન્ન થાય, ધ્રુજારી ન થાય તો ધ્વનિ ઉત્પન્ન થતી નથી। સામે જે પદાર્થ હોય છે એના ઉપરથી કંપિત થાળી પાણીમાં તરંગો ઉત્પન્ન કરે છે। આપણે જોયું છે કે કંપન કરતા પદાર્થો ધ્વનિ ઉત્પન્ન કરે છે। અમુક કિસ્સામાં કંપન સહેલાઈથી દ્રશ્યમાન થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર એટલે કે કોઈ પણ દોલનના કંપના વિસ્તારને કંપ વિસ્તાર કહેવામાં આવે છે। ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી, તેમ છતાં આપણે તેને અનુભવી શકીએ છીએ। એક પોલો નાળિયેરનું શું લેવાનું છે તો કે કાચલી લેવાનું છે અને એક તારો, એમાંથી તમારે શું બનાવવાનું છે તો કે એક તારો બનાવવાનું છે। એક સંગીત વાદ્ય છે, આને
એક તાર છે એ શું છે તો કે એક સંગીત વાદ્ય છે. માટીના ઘડાની મદદથી પણ તમે શું કરી શકો છો, આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને તમારે શું કરવાનું છે તો કે ઓળખવાનું રહેશે. તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની શું કરવાની તો કે એક યાદી બનાવવાની. જો વીણા છે, તબલા છે, વાંસળી છે, હાર્મોનિયમ છે, એટલે કે ટૂંકમાં મંજીરા છે, એવા જે અલગ અલગ સંગીત વાદ્યો છે અને જેમાંથી અવાજ ઉત્પન્ન થતા હોય એવા જે સાધનો છે એના તમારે શું લખવાના છે, અહીંયા કોષ્ટક છે એમાં તમારી યાદી તૈયાર કરવાની અને કયા ભાગમાંથી એમાં કંપન ઉત્પન્ન થાય છે એ પણ તમારે શું કરવાનું હોય છે, નોંધવાનું હોય છે. તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા, માણ એટલે કે સાંકળ મોઢવાળી માટીનો ઘડો, નીચે તમે જોઈ શકો છો કે માણ કોને કહેવામાં આવે છે. જે નરસિંહ મહેતા હતા, તમારે ગુજરાતી આવતું હશે એની અંદર નરસિંહ મહેતા વિશે ક્યારેય તમે ભણ્યા હોય તો નરસિંહ મહેતા હતા એ માણ ઉપર શું કરતા હતા, અથવા પ્રેમાનંદ છે એ પણ માણ ઉપર પોતે શું કરતા હતા તો કે આખ્યાનો ગાતા. માટીના ઘડા અને કરતાલ જોયા હશે. આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગમાં શું કરવામાં આવે છે, સંગીતના વાદ્ય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને એમાંથી પણ શું થાય છે તો કે અવાજ ઉત્પન્ન થાય છે કંપન દ્વારા. નીચે તમે મંજીરા પણ જોઈ શકો છો કે મંજીરા હોય છે એ વગડાવાથી એમાં શું થાય છે, સામે સામે બેયને અથડાવાથી એમાંથી રણકાર ઉત્પન્ન થાય છે. પ્રવૃત્તિ 13.5 છે એમાં તમારે શું જોવાનું છે તો કે જો 6 થી 8 પ્યાલા કે ડબલા લો, જેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરો. હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો, એક પછી એક બધા પર પ્રહાર કરો, તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જલ તરંગ છે, એટલે કે બધા ગ્લાસ હોય એમાં એક સરખું પાણી ભરવાનું નથી, બધામાં શું કરવાનું, અલગ અલગ પાણી ભરવાનું. જે ગ્લાસમાં પાણી ઓછું હશે એમાંથી વધુ રણકાર ઉત્પન્ન થાય છે અને જે ગ્લાસમાં પાણી વધુ હશે એમાંથી ઓછો રણકાર ઉત્પન્ન થશે. તો એનું કારણ શું છે કે પાણી છે એ જે ગ્લાસમાં વધુ હશે એ પાણી અડધો છે ધ્વનિ પોતે ગ્રહણ કરે છે અને થોડું ધ્વનિ છે એ બહાર પોતે ફેંકે છે. આને શું કહેવામાં આવે છે તો કે જલ તરંગ કહેવામાં આવે છે. જ્યારે આપણે સિતારા જેવા વાદ્યના તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી પરંતુ તે સમગ્ર વાદ્યનો છે, જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ શું હોય છે, સમગ્ર વાદ્યનો હોય છે. મનુષ્ય દ્વારા થતો ઉત્પન્ન ધ્વનિ એટલે કે આપણે માણસ છે એટલે મનુષ્ય છે એની સ્વર પેટી એટલે કે આપણે જે માણસ છે એ ક્યાંથી એનો સ્વર છે ઉત્પન્ન કરે છે. સ્વર એટલે કે અવાજ. થોડી વાર મોટેથી બોલો કે ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો. આકૃતિ 13.8માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા ઉપર મૂકો. શું તમે કોઈ કંપન અનુભવો છે? જો આપણે બોલતા હોય છે ત્યારે જો તમારે ગળું હોય છે ત્યાં તમારે જોવાનું એમાં શું થતું હોય છે તો કે કંપન થતું હોય છે. મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે કે મનુષ્ય છે એ સ્વરપેટી અને કંઠસ્થાન હોય ત્યાંથી શું થતું હોય છે, ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. જો ઘણા લોકો બોલી શકતા નથી તો એનું કારણ શું હોય છે તો કે એનામાં સ્વરપેટી અથવા કંઠસ્થાન હોતું નથી, એને કારણે એ લોકો બોલી શકતા નથી. તમારી આંગળીઓ ગળા ઉપર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે. જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો જણાશે. શરીરના આ ભાગને શું કહેવામાં આવે છે તો કે સ્વરપેટી કહેવામાં આવે છે. તે શ્વાસનળીના ઉપલા છેડા ઉપર હોય છે. બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનેથી એવી રીતે ખેંચાયેલી હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુ તંતુઓને શું કરે છે તો કે ચુસ્ત કરે છે, ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે જોઈએ કે સ્વરતંતુ કેવી રીતે કાર્ય કરે છે. જે પ્રવૃત્તિ 13.6 છે એના દ્વારા આપણે જોઈએ કે આપણા જે સ્વરતંતુઓ છે એ કેવી રીતના કાર્ય કરે છે. તો કે શું કરવાનું છે તો એક જો પેપર લેવાનું, તમે જે એ આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે એક છોકરી છે એક પેપર લઈને શું કરે છે, સ્વરતંતુ એટલે કે પોતે જે એના
ગળામાંથી અવાજ કરી અને જે પેપર હોય છે એમાં અવાજ કરે છે, તો એના દ્વારા એ અવાજ એમાંથી ઉત્પન્ન થાય છે. બી છે એમાં એક છોકરો છે એ પણ શું કરે છે, કાગળ વડે એમાં પોતે અવાજ ઉત્પન્ન કરી અને એમાંથી શું કરે છે તો કે ધ્વનિ પોતે ઉત્પન્ન કરે છે. પછી 13.3 છે એમાં તમારે શું જોવાનું છે તો કે ધ્વનિના પ્રસારણ માટે શેની જરૂર પડે છે તો કે કોઈ પણ માધ્યમની જરૂર પડતી હોય છે. માધ્યમ હોય છે એમાં તમારે શું સામે કયો પ્રકારનો માધ્યમ છે એના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમે એમાંથી કેવી રીતના અવાજ ઉત્પન્ન કરી શકો છો. તમારેથી થોડી દેર ઊભા રહેલા તમારે શું કરવાનું છે, મિત્ર હોય છે તેને બોલાવવાના, ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા માટે સક્ષમ છે કે નહીં, તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે એ તમારે શું કરવાનું છે તો કે નોંધવાનું છે. જો એ તમે એના સુધી તમારો અવાજ પહોંચે છે તો એ તમારો ધ્વનિ સાંભળવા માટે શું હોય છે તો કે સક્ષમ હોય છે. ને જો એ તમારા અવાજ સાંભળી શકતો નથી તો એ તમારો ધ્વનિ એના સુધી પહોંચી શકતો નથી, એટલે કે એ સાંભળવા માટે એટલો સક્ષમ ધ્વનિ નથી. નીચે શું કરવાનું છે તો કે જો તમને પ્રવૃત્તિ જે 13.7 આપેલી છે તેમાં ધાતુ કે કાચનો એક શું લેવાનો છે, ગ્લાસ લેવાનો. ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય હોય, એટલે કે ભીનો હોવો જોઈએ નહીં. તેમાં સેલફોન મૂકો, એટલે કે તમારે શું મૂકવાનો છે તો એમાં એક મોબાઈલ મૂકવાનો છે. તમારા મિત્રને બીજા સેલફોનથી આવા સેલફોન ઉપર શું કરવાનું છે તો કે રિંગ કરવાનું કહેવાનું છે. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે શું કરવાનું છે તો કે ઘેરવાનું. તમારા મૌન તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર શું કરવાનું છે, મૂકવાનું છે. તમારા મિત્રને ફરી તમારા એ સેલફોન દ્વારા એમાંથી તમને અવાજ ઉત્પન્ન થાય છે કે નહીં એ તમારે શું કરવાનું છે તો કે જોવાનું છે. સેલફોન શું કરવાનો, પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર શું કરવાનું છે તો કે રિંગ કરવાનું. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો, તમારા મોંને તમારા હાથની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી શું કરવાનું છે, રિંગ કરવાનું કહેવાનું. ને જો તમે જ્યારે હાથ વડે અને મોં દ્વારા એ ગ્લાસને શું કરો છો તો કે એમનામ બંધ કરો છો ત્યારે એમાંથી ધ્વનિ ઉત્પન્ન કરતી નથી, અને ગ્લાસમાં ખાલી એમનામ તમારે જ્યારે ફોન રાખેલો હોય છે તો એમાંથી તમને શું થાય છે, રિંગનો અવાજ સાંભળવા મળે છે. એટલે તમે સમજૂતીથી વિચારી શકો છો કે શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘડી રહેલો હવાની માત્રાને રિંગને ઘડી રહેલી પ્રબળતા સાથે કોઈ શું છે તો કે સંબંધ છે. ખરેખર જો તમે ગ્લાસની બધી જ હવાનો ચૂસી શકો તો પ્રસાર માટે માધ્યમની જરૂર પડે છે, એટલે કે સામે માધ્યમ ન હોય તો એમાંથી અવાજ ઉત્પન્ન થઈ શકતો નથી. આના પછીના લેક્ચરમાં આપણે આગળનું જોશું. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.